ભુજની આર લાલન કોલેજ ખાતે વાર્ષિકોત્સવ સંવિદ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। 17 અને 18 જાન્યુઆરીના 2 દિવસીય કાર્યક્રમમાં વિવિધ આયોજન કરવામાં આવ્યા છે, જેમાં 17મીએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। કચ્છના સાંસદ વિનોદ ચાવડાના હસ્તે સવારે 9 કલાકે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં કોલેજના વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉજાગર કરવા નૃત્ય, સંગીત, ગાયન, વાદન, મિમિક્રી, એકપાત્રી અભિનય, સ્કિટ સહિતની જુદી જુદી કલાઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। સાથે જ એનસીસી અને એનએસએસના બેસ્ટ કેડેટનું તેમજ યુનિવર્સિટી કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલા કોલેજના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। તો આજે 18મીના બીજા દિવસે કચ્છ કલેક્ટર દ્વારા કલા પ્રદર્શન તેમજ વિજ્ઞાની પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે કલા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। સાથે જીઓલોજીના વિષય, વિજ્ઞાનના વિષય તેમજ મેથેમેટિક્સના વિષય પર સમજણ પૂરી પાડી હતી। આ સાથે સરકારી શાળાના વિદ્યાર્થીઓ પ્રદર્શન નિહાળવા પહોંચ્યા હતા। બાળકોમાં રુચિ જાગે તે માટે પ્રવાસ કરાવવામાં પણ આવી રહ્યા છે। કોઈ પણ વિદ્યાર્થીઓ જીઓલોજીનો અભ્યાસ કરવા ઈચ્છતા હોય તો તેની સાથે વહીવટી તંત્ર પણ સહયોગ આપશે તેવી તત્પરતા દર્શાવી હતી અને તંત્ર સાથે મળીને કચ્છ વિશે લોકોને વધુ જાણકારી પહોંચાડવી હોય તો તંત્ર દ્વારા પણ પૂરતો સહયોગ આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી। આવનારા સમયમાં લાલન કોલેજ આવી જ રીતે પ્રદર્શનના કાર્યક્રમ કરતી રહે તેવી આશા વ્યક્ત કરી હતી। લાલન કોલેજની સાયકોલોજીના છાત્રા ખુશી સોલંકીએ જણાવ્યું હતું કે કલા પ્રદર્શનમાં મહારાષ્ટ્ર સ્ટોલમાં મોતી વર્ક, કોસિયાનો વર્ક તેમજ વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને વસ્તુઓ મૂકવામાં આવી છે। કલા પ્રદર્શનીમાં ચિત્રકલા, હસ્તકલા, ફોટોગ્રાફી, લાઈવ મહેંદી, સલાડ, ડેકોરેશન તેમજ ફૂડ સહિતના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓએ જુદી જુદી પ્રવૃત્તિઓમાં પોતાનું પ્રદર્શન રજૂ કર્યું હતું। કલા, વિજ્ઞાન અને સંસ્કૃતિની જે પ્રદર્શની હતી એ ખુલ્લી મૂકવામાં આવી। કોલેજના સ્ટુડન્ટ્સ જે છે એ લોકોએ ખૂબ સારી રીતે અને ખૂબ મહેનતથી ઘણી બધી વસ્તુઓ અહીંયા પ્રદર્શનીમાં પ્રદર્શિત કરી છે। એમાં ભરતકામ હોય, સ્કેચિંગ હોય, પોએટ્રી હોય, ક્રોશિયા વર્ક હોય, એવી જુદી જુદી જે કલાઓ છે, જે ટેલેન્ટ છે, પછી ઝૂલોજીના ટોપિક્સ છે, વિજ્ઞાનના ટોપિક્સ છે, મેથેમેટિક્સના ટોપિક્સ છે, એ બાબતે જે કોઈ વિઝિટ કરે એને સારી રીતે સમજણ પડે એના માટે પણ બાળકો દ્વારા ખૂબ સારી રીતે એનું એક્સપ્લેનેશન આપવામાં આવી રહ્યું છે। બાળકોમાં એક રુચિ જાગે એના માટે સ્કૂલ સ્ટુડન્ટ્સનું પણ પ્રવાસ અહીંયા કરાવવામાં આવી રહ્યું છે। ખૂબ ટેલેન્ટેડ અને ખૂબ સારી એક પ્રદર્શનીની આયોજન કરવામાં આવ્યું છે, જે જોઈને ખૂબ આનંદ થયો। આશા રાખું છું કે લાલન કોલેજ આવનાર સમયમાં પણ આવી પ્રદર્શનીઓ વધારે કરતા રહેશે અને અહીંયા એકેડેમિક રીતે કોઈ જગ્યાનો અભ્યાસ કરવું હોય, જેમ કે જીઓલોજીની એક પ્રદર્શની હતી, તો કચ્છમાં કડિયાધ્રો કે ખારી નદીમાં જીઓલોજી રીતે ખૂબ સમૃદ્ધ વિસ્તાર છે। પછી ઝૂલોજીની રીતે વાત કરીએ તો ખદીર બેટ છે કે ચાળવા રખાલ છે, એમાં આપણી ડાયવર્સિટી, ફોનાની ડાયવર્સિટી એ ખૂબ છે। તો એના માટે વહીવટી તંત્ર પણ તત્પર છે કે સાથે મળીને પણ જે આપણી ટ્રેડિશનલ નોલેજ છે, જે નોલેજ છે એ લોકો સામે, દુનિયા સામે કચ્છની પ્રસ્તુત થઈ શકે એના માટે અમે પણ સાથે રહીશું। અમારા કોલેજમાં હસ્તકલા પ્રદર્શન છે, જેમાં કચ્છની જુદી જુદી કલાઓનો પ્રદર્શન કરવામાં આવ્યો છે અને મારી કલામાં મોતી વર્ક છે, ક્રોશિયાનો વર્ક છે અને જુદી જુદી વેસ્ટમાંથી બેસ્ટમાં હું જે કલા બનાવું છું એ બધાનું પ્રદર્શનમાં મેં આજે મારો રાખ્યો છે અને સાથે સાથે સેલિંગમાં પણ હું ભાગ લઈ રહી છું, હું સેલ પણ કરું છું આ બધી વસ્તુઓ। કેટલી વસ્તુઓ આજે ટોટલ મારી પાસે 70 થી 100 સુધી બધી વસ્તુઓ છે અવેલેબલ અને એમાં અલગ અલગ મોતીની છે, ક્રોશિયા વર્ક છે અને જુદી જુદી બધી ભરતકામની વસ્તુઓ છે।